MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. જૂનાગઢ અને ગીર સોમનાથ આ બંને જિલ્લાઓમાં જળ પ્રલયના સાક્ષાત દર્શન થઈ ગયા. મુશળધાર વરસાદ શું હોય તે આ બંને જિલ્લાના રહેવાસીઓએ જાણી લીધું. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને પાણીની ખૂબ જ જરૂર હતી, ત્યારે મેઘરાજાની ધોધમાર કૃપા વરસી છે. આ બંને જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં આવ્યો સાંબેલાધાર. 8 જિલ્લાઓ થયા જળબંબાકાર. મેઘરાજાનું મુશળધાર આક્રમણ. સૌરાષ્ટ્રમાં હાલ આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દસ ઇંચ કરતાં વધુ વરસાદ થતા અનેક જિલ્લાઓ હાલ પાણીથી ભરપૂર જોવા મળી રહ્યા છે અને જિલ્લાઓમાં પૂર આવી ગયું છે. નદીઓ ગાંડીતૂર બની છે અને ડેમ પણ છલોછલ થઈ રહ્યા છે. હવામાનની આગાહી મુજબ જ હાલ મેઘરાજા એક બાદ એક જિલ્લાઓને ધમરોડી રહ્યા છે. સૌથી પહેલા જુઓ જૂનાગઢ કેવી રીતે થયું છે જળબંબાકાર. જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. મધુવંતી ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. કેશોદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ઘૂંટણસમાં પાણીમાંથી રાહદારીઓ પસાર થવા મજબૂર છે. કેશોદની ઉતાવળિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. માંગરોળનું ફરગંટા ગામ જળબંબાકાર થયું છે. અવિરત વરસાદથી ગામમાં કમરસમાં પાણી જોવા મળી રહ્યા છે. શેરી રસ્તા અને ખેતરો બેટમાં ફેરવાયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુશળધાર વરસાદને કારણે સ્થિતિ એવી છે જાણે ગામ નદીની વચ્ચે આવી ગયું હોય. ક્યાંય રસ્તા દેખાતા નથી. લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ વરસાદની સ્થિતિ ખૂબ ભયંકર છે. હવે જુઓ જૂનાગઢના માળિયા હાટીનામાં કેવી રીતે થયા છે બારે મેઘખાંગા. ધોધમાર વરસાદથી મેઘલ નદી ગાંડીતૂર થઈ છે. મેઘલ નદીમાં આવક વધતા પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. મેઘલ નદીના પટમાં સ્થિત મહાદેવ મંદિર જળમગ્ન થયું છે. આસપાસના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. વહીવટી તંત્રએ ભાખરવડ, વડાળા, માળિયા હાટીના અને જાનડી ગામને એલર્ટ આપ્યું છે. તો ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢિયાળા અને ગડુ સહિતના ગામને સાવચેત રહેવા જણાવ્યું છે. હજી પણ વરસાદ અવિરત છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. માતર, વાણિયા, ગલોડર અને અવાણિયા ગામમાં સતત વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના માણાવદરમાં પણ બારે મેઘખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાએ એવી ધમાકેદાર એન્ટ્રી કરી છે કે પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. નેવાધાર, મુશળધાર, સાંબેલાધાર અને ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ચારેકોર રસ્તા પર પાણી વહેતા થયા છે. માણાવદર શહેર બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે. માણાવદરના બાબાવાડી વિસ્તારમાં જળબંબાકાર થયો છે. વરસાદી માહોલમાં વિઝિબિલિટી એવી ઘટી છે કે ધોળા દિવસે અંધારું છવાય તેવી સ્થિતિ છે. તો મેંદરડામાં પણ અવિરત વરસાદની વચ્ચે સ્થિતિ બગડતી જઈ રહી છે. આસપાસના રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે જનજીવનને ભારે અસર થઈ છે. ધોધમાર વરસાદને પગલે મેંદરડા અને ગીરકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક નદીનાળા છલકાયા છે, તો ભારે વરસાદને પગલે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી દામોદર કુંડમાં પાણીની આવક થઈ રહી છે.
સતત વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે. દામોદર કુંડમાંથી નદીની જેમ વહેતા થયા છે પાણી. ગીર સોમનાથ જિલ્લામાં આવ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રાપાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. પૂનામાં 3 ઇંચ, કોડીનાર અને વેરાવળમાં 2 ઇંચ વરસાદ થયો છે, તો ગીર ગઢડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને પગલે રૂપેણ નદી ગાંડીતૂર થઈ છે. પ્રાચીમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તાલાલામાં આમળાશ ગામ બેટમાં ફેરવાયું છે, તો વેરાવળના ભેરાણા ગામમાં નદીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો છે. સાંબેલાધાર વરસાદ ખાબકતા તાલાલાનું આમળાશ ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે અને લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આ તરફ વેરાવળના ભેરાણા ગામમાં પણ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH